અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં કોઠારિયા રોડ પર થયેલ હીરાની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે। કારખાનામાંથી 60 લાખની કિંમતના હીરાની ચોરી થઈ હતી। આ કેસની તપાસ કરતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતથી કુખ્યાત ગરફોડ ચોરીના ગુના આચરવાની ટેવ ધરાવનાર આરોપીને ઝડપી પાડ્યો। આરોપી અગાઉ 20 જેટલા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। આરોપીની પૂછપરછ અને તપાસમાં મોટા ખુલાસા થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોઠારિયા રિંગ રોડ પરના ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાં 11 એપ્રિલ 2025ના રોજ રાત્રે એક અજાણી વ્યક્તિએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને ₹60 લાખથી વધુની કિંમતના 11,655 નગ કાચા હીરાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા। આ અંગે ફરિયાદ બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સીસીટીવી અને હ્યુમન સર્વેલન્સના આધારે સુરત ખાતેથી 34 વર્ષીય અજય નાયકાની ધરપકડ કરી। આરોપી પાસેથી ચોરી કરેલ તમામ હીરા સહિત કુલ 61 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર આરોપી અજય નાયકા દ્વારા જ્યારે ચોરી કરવામાં આવી ત્યારે તે હીરાની સાથોસાથ કારખાનામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ ચોરી ગયો હતો તેમજ જે લોકરમાં હીરા રાખવામાં આવ્યા હતા તે લોકરમાં રાખવામાં આવેલી તિજોરી કટર તેમજ વેલ્ડિંગ મશીનની મદદથી કટિંગ કરીને તે પણ ચોરી ગયો હતો। માહિતી અનુસાર આરોપી અજય વિરુદ્ધ વર્ષ 2015થી 2024 સુધીમાં જુદા જુદા 20 જેટલા ગરફોડ ચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે। જેલમાં જ અન્ય કેદીઓ પાસેથી હીરાના કારખાનામાં ચોરી કેવી રીતે કરી શકાય, તેના માટે કયા પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરી શકાય તેમજ ચોરી કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો પડે તે અંગેની માહિતી મેળવી પ્લાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।